नमस्कार विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक भूपेन सिंह। वाला विद्यार्थी मित्रों, ऑनलाइन अभ्यास में आप सौ विद्यार्थियों स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय गुजराती में अभ्यास करीशुं, जेमां व्याकरण विभाग में जोडणी भेदे अर्थभेद तो एक प्रश्न તમને પૂછવામાં આવે છે, તેની સમજૂતી આજે આપણે મેળવીએ। જોડણી ભેદે અર્થભેદ। આપણે ગુજરાતી ભાષા તો જાણીએ છીએ, પરંતુ ઘણીવાર ઉતાવળને કારણે અથવા તો સંદર્ભગત જે શબ્દોનો પ્રયોગ થવો જોઈએ એની જગ્યાએ બીજો જ કોઈ શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ। જે શબ્દ જે જોડણી એ જગ્યાઓ પર લખાવી જોઈએ એની જગ્યાએ ઉતાવળને કારણે અથવા તો ક્યાંક સંદર્ભગત શબ્દ જોડણીની સમજ ન હોવાને કારણે આપણે આવી જોડણી ભેદો સર્જાતા હોય છે। તો કઈ રીતે આપણે જોડણીમાં ભૂલો કરીએ છીએ એ વિશે જોઈ લઈએ। શબ્દોમાં એકાદ અક્ષર વધઘટને લીધે ક્યારેક અથવા તો એકાદ અક્ષર એ આડા અવળા લખાઈ જવાને કારણે પણ જોડણીનો અર્થ બદલાઈ જતો હોય છે। આપણે જે સંદર્ભ માટે જોડણીનો પ્રયોગ કરીએ પણ એ જોડણી ખોટી લખીએ તો ત્યાં અર્થ બદલાઈ જાય, બંધ બેસતા નથી। અર્થ અને જોડણી એ સંદર્ભગત યોગ્ય રીતે બંધ બેસતા નથી। જેમ કે અહીં કેટલાક શબ્દો આપ્યા છે, એમાં જે ભૂલો છે અથવા તો એ કઈ રીતે અર્થ બદલાય છે એ બાબત વિશે સમજૂતી મેળવે। અહીં સૌથી પહેલો જે શબ્દ છે વેચવું, એનો અર્થ જે થાય છે કિંમત લઈને આપવું, પરંતુ આપણને જ્યારે આ શબ્દ લખતા હોઈએ અને વેચવુંની જગ્યાએ આપણે વહેંચવું લખી દઈએ, બરાબર। અહીં એક વ્યંજન બરાબર એ ઉમેરાયો છે, બરાબર, વહેંચવું, જ્યારે અહીં શું છે વેચવું। વેચવું નો અર્થ થાય છે કિંમત લઈને આપવું, જ્યારે અહીં વહેંચવું એટલે ભાગ પાડવા। હવે આપણે વેચવું શબ્દ લખવો છે પણ ઉતાવળે વહેંચવું લખાઈ જાય તો એનો અર્થ બદલાઈ જશે। જ્યાં કિંમત લઈને આપવાની વાત થતી હોય ત્યાં ભાગ પાડવાની વાત થઈ જાય। એટલે જે જોડણી અને એ જોડણી પ્રમાણે એનો અર્થ સંદર્ભ રીતે લખાવવો જોઈએ, પરંતુ આપણે ઉતાવળને કારણે અથવા તો ભાષા પ્રત્યે ક્યાંક આપણી ખામી ભૂલને કારણે આવી જોડણીઓ લખાઈ જાય છે અને જ્યાં સંદર્ભગત અર્થ જોવા મળતા નથી, એ આપણી ભૂલ થાય છે। એટલે એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું કે જે શબ્દ જે અક્ષર પ્રમાણે જે શબ્દો હોય એ જ લખાવા જોઈએ। આ એક નાની અમથી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, જેમ કે પરિણામ અને પરિમાણ, અહીં મ અને અણ આગળ પાછળ થાય છે, આડા અવળા થયા છે। હવે પરિણામ એટલે ફળ, પરીક્ષા આપીએ છીએ સફળતા મેળવીએ એ આપણું ફળ છે, એ આપણું પરિણામ છે। જ્યારે પરિમાણ, પરિમાણ એટલે માપ થાય છે। તો એક અક્ષર આગળ પાછળ થયો પણ એના અર્થ કેવા થઈ ગયા। હવે વિદ્યાર્થીનું પરિમાણ સારું છે અથવા તો વિદ્યાર્થીનું પરિણામ સારું, આ વાક્ય આપણે જ્યારે બોલીએ તો આપણે પરિણામનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ। પરિણામ, પરીક્ષામાં સારું એવું પરિણામ બાળકો મેળવી શક્યા, બરાબર, મહેનતનું ફળ એમને મળ્યું, પણ એની જગ્યાએ પરિમાણનો શબ્દ મુકાઈ જાય તો એ બંધ બેસતો નથી। એટલે એક અક્ષર આગળ પાછળ થઈ જાય છે। બીજા શબ્દ જોઈએ અબજ અને અજબ, અહીં ધ અને બ આગળ પાછળ થયા છે। અબજનો અર્થ થાય છે 100 કરોડ, જ્યારે અજબનો અર્થ થાય છે
આશ્ચર્યજનક. અહીં સંજ્ઞા રકમ દર્શાવે છે, જ્યારે અજબ એટલે આશ્ચર્ય નવાઈની વાત છે. એટલે એક જ અક્ષર આગળ પાછળ થાય છે તો એને કારણે કેવા અર્થો બદલાઈ જાય છે. જ્યાં આપણે અજબ શબ્દ લખવો છે ત્યાં આપણે અબજ લખી દઈએ તો કેવી ભૂલો સર્જાય. બાળકો અબજ થઈ ગયા, હવે અબજ થઈ ગયા. અબજ એટલે તો 100 કરોડ, પણ બાળકો અજબ રીતે જોવા લાગ્યા, આશ્ચર્ય રીતે, નવાઈની રીતે જોવા લાગ્યા. એ સંદર્ભગત અર્થ બરાબર બેસે. તો એકાદ અક્ષરને કારણે આપણી ભૂલો થતી હોય છે. આવી બાબતો ધ્યાનમાં રાખવાની. બીજી કેટલીક બાબત જોઈ લઈએ. તો અહીં અનુસ્વાર ન હોય ત્યાં આપણે અનુસ્વાર લખી દેતા હોઈએ છીએ. જ્યાં અનુસ્વાર હોય ત્યાં ન લખીએ. એક નાનું અમથું અનુસ્વાર, પરંતુ એને કારણે પણ ક્યારેક ભાષામાં કેટલા બધા શબ્દોના અર્થ બદલાઈ જાય છે. તમે જુઓ અહીં કે કૂચી એટલે મોહલ્લો થાય છે, પણ ક હસ્વ અને એના ઉપર અનુસ્વર ઊંચી, ન નો ઉચ્ચાર ઊંચી, બરાબર. એ ન અને મ નો ઉચ્ચાર અનુસ્વરનો થાય છે. જે વ્યંજન ઉપર સ્વર ઉપર એ અનુસ્વર મુકાય ત્યાર પછી એનું ઉચ્ચારણ થતું હોય. અહીં કૂચી મોહલ્લો અનુસ્વરનું ઉચ્ચારણ થતું જ નથી, પણ એની જગ્યાએ જો આપણે કુંચી લખી દઈએ તો બરાબર, તો કુંચી એટલે તો ચાવી થાય, તો મોહલ્લાનો સંદર્ભગત અર્થ જળવાશે નહીં જળવાય. એટલે કૂચી એટલે મોહલ્લો અને કુંચી એટલે ચાવી. અહીં બીજો શબ્દ છે ઉદર એટલે પેટ અને ઉંદર એટલે પાણી, બરાબર. આપણે જમવા બેસ્યા, ખૂબ જમ્યા, ઉંદર ભરાઈ ગયું. ઉંદર એટલે પાણી થાય, ઉદર ભરાઈ ગયું, ઉદર ભરાઈ ગયું એટલે કે પેટ ભરાઈ ગયું, એવું થાય ને. એક અનુસ્વર માત્રથી આપણે જે શબ્દનો પ્રયોગ વાક્યમાં બોલવામાં પ્રયોગ કરવો જોઈએ ત્યાં આપણે બરાબર પ્રયોગ ન કરીએ તો એની જગ્યાએ અર્થનો અનર્થ થઈ જાય, બરાબર. ઉદર એટલે પેટ થાય છે અને ઉંદર એટલે એક પ્રાણી છે, બરાબર. પેટ ભરાઈ ગયું આવું શબ્દ આપણે બોલીએ, એમાં પેટની જગ્યાએ ઉદર શબ્દ, ઉદર ભરાઈ ગયું, ઉદરની જગ્યાએ ઉંદર ભરાઈ ગયું તો કેવો અનર્થ થઈ જાય. ઉદર એટલે પેટ છે, પેટ ભરાઈ ગયું એટલે કે જમીને આપણે ઉઠ્યા પેટ ભરાઈ ગયું, પણ એની જગ્યાએ આપણે પેટની જગ્યાએ ઉદર શબ્દનો પ્રયોગ કર્યો, ઉદરની જગ્યાએ ઉંદર લખાઈ ગયું તો આવા અર્થભેદો થતા હોય છે. એક અનુસ્વારથી કેટલી મોટા શબ્દનો અર્થ બદલાઈ જાય છે અને એ સંદર્ભગત અર્થ જળવાતો નથી. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. બીજી કેટલીક બાબતો જોઈએ તો શબ્દોમાં એક સ્વરને બદલે બીજો સ્વર અથવા તો હસ્વ સ્વરની જગ્યાએ દીર્ઘ સ્વર થયો જાય ત્યારે પણ શબ્દોના અર્થ બદલાતા હોય છે. જેમ કે પાણી, અહીં અણ સાથે દીર્ઘઈ છે, જ્યારે અહીં પાણી અણ સાથે હસ્વઈ છે. હવે પાણી એટલે આપણે પીએ છીએ એ પાણી, જળ, એમાં દીર્ઘઈ આવે છે, જ્યારે પાણી એટલે હસ્વઈ, બરાબર, અને એનો અર્થ થાય છે હાથ, બરાબર. હવે આપણે વાક્યમાં હસ્વઈનો ઉપયોગ કરીએ, પાણી આપો, હાથ આપો, એવું થઈ જાય. જ્યારે આપણે જોઈએ છે જળ, પાણી, ત્યાં દીર્ઘઈ હોવી જોઈએ, બરાબર. એટલે આવી હસ્વની જગ્યાએ દીર્ઘઈ, દીર્ઘઈની જગ્યાએ હસ્વઈ લખીએ, અર્થો ભેદ જોવા મળે છે. જે વાક્ય અથવા તો સંદર્ભ માટે આપણે જે શબ્દનો પ્રયોગ કરીએ એનો બંધ બેસતો જ શબ્દ હોવો જોઈએ, પણ ત્યાં આપણી ઉતાવળ અથવા તો અસમજતાને કારણે ક્યારેક આ હસ્વઈની જગ્યાએ દીર્ઘઈ, દીર્ઘઈની જગ્યાએ હસ્વઈ લખી નાખીએ છીએ અને ત્યાં અર્થોમાં ફેરફાર જોવા મળે છે. કેવા અર્થો ફરી જાય છે. સૂર્ય, સમાં દીર્ઘ હોવું છે, સૂર એટલે અવાજ થાય છે. સૂર, સૂર્ય નહીં પણ સૂર, સૂર એટલે અવાજ, સને દીર્ઘ હોવું છે, સૂર એટલે અવાજ, અને સૂર હસ્વ હોવું છે, સૂર એટલે દેવ થાય છે, બરાબર. સૂર એટલે અવાજ અને સૂર એટલે દેવ, બરાબર. તો કેવો અર્થ બદલાઈ જાય છે. અવાજ થાય છે, સૂર ધીમો કરો, બરાબર,
અહીં એની જગ્યાએ સૂરની જગ્યાએ આપણે એને વાક્ય રીતે લખવાનું, ત્યાં પછી આ હસવોનો ઉપયોગ કરીએ, સૂર ધીમો કરો તો શું એનો થાય? દેવ ધીમા થાવ. એટલે કેવા અર્થો બદલાય છે. એટલે આવી ઘણી બધી ભૂલો આપણી થતી હોય. એટલે હસવો હસવો, હસવઈ હસવઈ, દીર્ઘઈ દીર્ઘઈ, જે સંદર્ભ માટે જે વાક્ય રચના થતી હોય એને બંધ બેસતો શબ્દ હોય એનો જ ઉપયોગ થવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો અપેક્ષા ઉપેક્ષા. અહીં સ્વર બદલાઈ જાય છે, બરાબર. અહીં અસ્વર છે જ્યારે અહીં ઉસ્વર છે. અપેક્ષા એટલે ઈચ્છા, જ્યારે ઉપેક્ષા એટલે તિરસ્કાર. તો એક સ્વરની જગ્યાએ બીજો સ્વર આવ્યો તો કેવો અર્થ બદલાઈ જાય છે? ઈચ્છા અને તિરસ્કાર. અપેક્ષા એટલે ઈચ્છા અને ઉપેક્ષા એટલે તિરસ્કાર. ત્યારબાદ જોઈએ તો એક વ્યંજનને બદલે બીજો વ્યંજન લખવાથી પણ અર્થ બદલાય છે. એક વ્યંજનને બદલે બીજો વ્યંજન. ઘણા બધા એવા વ્યંજનો છે જે લખવામાં નાની અમથી ભૂલો આપણે કરીએ તો એને કારણે પણ અર્થ બદલાઈ જાય. જેમ કે ગજાનો અથવા તો ગઘરનો, ગણપતિની જગ્યાએ ગઘરનો, બરાબર. અળની જગ્યાએ ર, પછી સસલાનો, શરણાઈનો, ષટકોણનો. એને કારણે પણ ઘણા બધા શબ્દોમાં વ્યંજન બદલાવાને કારણે જોડણી ભેદો થતા હોય છે. તો જોઈએ આવા એક વ્યંજનની બદલે બીજો વ્યંજન લખાઈ જાય તો કેવા ફેરફારો થાય છે. અહીં ધન, ધન એટલે પૈસા, જ્યારે ધની જગ્યાએ ઘન લખી દઈએ તો ઘન એટલે તો વાદળ થાય. આમ અર્થ ફરી જતા હોય છે, અર્થ બદલાતા હોય છે. એટલે ધ અને ઘ આ બંને વ્યંજન અલગ છે. કઠોળ, કઠોળ એટલે દ્વિદળ અનાજ, ચણા, મગ, બરાબર. એટલે કઠોળ, જ્યારે અહીં શું છે? કઠોર, ની જગ્યાએ ર. કઠોર એટલે કઠણ, મજબૂત. ત્યારબાદ સંભાળવું, સંભાળવું. સંભાળવું એટલે યાદ કરવું અને સંભાળવું એટલે ધ્યાન રાખવું. અહીં ર અને અડ એ વ્યંજન બદલાયા છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જોડણી ભેદે આવી બાબતોને ધ્યાનમાં રાખીશું, જેથી સંદર્ભગત આપણે વાક્યમાં જે શબ્દનો ઉપયોગ કરવા માંગતા હોય એ જ શબ્દનો જોડણી ત્યાં લખીએ, જેથી એનો અર્થ જળવાઈ રહે. આપણે સ્વર, હસ્વ સ્વર, દીર્ઘ સ્વર તેમજ જે સ્વરનો ઉપયોગ કરવો હોય એ સ્વર લખાવવો જોઈએ. વ્યંજનો બોલીએ ગ અને લખીએ ગ, બરાબર. તો એ સ ના કારણે સ જેવા વ્યંજન છે એ શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, તો એને કારણે પણ ઘણી બધી ભૂલો થતી હોય છે. અનુસ્વારની મોટે ભાગે ભૂલો થતી હોય છે કે જ્યાં અનુસ્વરનો ઉપયોગ થતો હોય ત્યાં લખવાનો, જ્યાં અનુસ્વર ન હોય તો ન લખવાનો. હસ્વઈ અને દીર્ઘઈ, હસ્વો અને દીર્ઘને પણ ઘણી બધી ભૂલો થતી હોય છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાના છે. આવી બધી ભૂલોને કારણે જે શબ્દો તો શબ્દ બને છે પણ એ શબ્દો સંદર્ભગત વાક્યમાં જે આપણે રજૂ કરીએ છીએ ત્યાં કયો શબ્દનો પ્રયોગ કરવો? શબ્દો તો બંને સાચા છે, બરાબર. એવા શબ્દો પણ એ સંદર્ભગત જોડણી ત્યાં બરાબર બંધ બેસે છે એ જોવાનું છે. આપણે લખવા માંગતા હોઈએ જે શબ્દો એ જ વાતને અનુરૂપ એ જોડણી પણ ત્યાં હોવી જોઈએ. તો આવી અનેક જોડણીઓ છે જેમાં હસ્વ જગ્યાએ દીર્ઘ, અનુસ્વર હોવું, અનુસ્વર ન હોવું, બરાબર. એક વ્યંજન આગળ પાછળ થાય, નાનો હસ્વઈ, દીર્ઘઈ, જે સ્વર એક સ્વરની જગ્યાએ બીજો સ્વર, આવા અનેક શબ્દો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. જોઈએ આવા સરખા ઉચ્ચારણ ધરાવતા સરખા લાગતા શબ્દો, પરંતુ એને કારણે અર્થોમાં કેટલો મોટો ફેરફાર થતો હોય છે. જેમ કે અહીં જે શબ્દો આપેલા છે એને ધ્યાનથી તમે જોશો તો સમજાશે કે જોડણીને કારણે આવા કેટલા અર્થો બદલાતા હોય છે. હવે અહીં આરસ અને આરસ આ બંને શબ્દો જ છે, સાચા શબ્દો છે, પરંતુ આપણે જે આરસનો ઉપયોગ કરવો છે ત્યાં જો આપણે આળસ લખી દઈએ તો આ સંદર્ભગત ભૂલ કહેવાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણે જે શબ્દનો પ્રયોગ કરીએ છીએ એ સંદર્ભ પ્રમાણે, વાક્ય પ્રમાણે, ઘટના પ્રસંગ પ્રમાણે જે વાક્યોમાં શબ્દોનો પ્રયોગ કરીએ એને અનુરૂપ બંધબેસતા હોવા જોઈએ.
અહીં જો આરસની જગ્યાએ આપણે આળસ લખી દઈએ તો ત્યાં આળસ એટલે તો સુસ્તી થશે, પણ આરસ એટલે સંગે મરમર છે. આળસનું મંદિર હતું, ચાલે? આળસનું મંદિર હતું. આળસનું મંદિર હોય કે આરસનું મંદિર, એટલે કે આરસ સંગે મરમરના પથ્થરથી બનાવેલું મંદિર હતું. બરાબર. આરસ અને આળસ, અહીંયા ર અને અળ એક વ્યંજનનો ફેરફાર છે, પણ એમાં અર્થો જે પ્રમાણે આપણે જે વાક્ય સંદર્ભ માટે ઉપયોગ કરીએ તે જ પ્રમાણે આ શબ્દોનો ઉપયોગ થવા જોઈએ. અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર છે અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર છે. બરાબર. હાથમાં પકડીને જે ઉપયોગ કરે એને શસ્ત્ર કહેવાય અને અસ્ત્ર એટલે ફેંકીને. બરાબર. એટલે આ અહીં સ્વર અ અને અહીં શરણાઈનો સ, આ બે ભેદ છે. બરાબર. હવે અહીં આપણે સંદર્ભગત જે શબ્દોની જરૂર હોય એ શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. અંશ અને અંશ આ બંને શબ્દો છે, સાચા છે, જોડણી સાચી છે, પરંતુ અહીં આપેલા જે દરેક શબ્દો છે જોડણી રીતે સાચા છે, પણ એ જોડણી શબ્દને આપણે પ્રયોગ કઈ રીતે કરીએ એ વસ્તુ મહત્વની છે. બરાબર. ઉતાવળમાં આપણે લખવું હોય અંશ અને લખાય જગ્યાએ અંશ, તો અર્થ કેવા બદલાઈ જાય છે. આપણે અંશ એટલે ભાગ થાય ને અંશ એટલે કે વજનનું એક માપ. બીજો શબ્દ જોઈએ, ખાધ અને ખાંધ. અનુસ્વરનો ફેર છે. બરાબર. ખાધ એટલે ખોટ. બરાબર. ખાંધ એટલે ખભો. અહીં એક વેપારી બોલે છે કે મને વેપારમાં ખાંધ ગઈ. ખાંધ ગઈ એટલે ખાંધ એટલે તો ખભો થાય છે. ખભો ગયો? પણ નહીં. મને વેપારમાં ખાધ ગઈ. ખાધ એટલે ખોટ ગઈ, નુકસાન થયું. તો આવી રીતે ઘણી ભૂલો થતી હોય છે. આકરું અને આકડું. બરાબર. અડ અને ર. આકરું એટલે કઠણ અને આકડું એટલે ઝટ ગુસ્સે થનાર. અભિનય. અભિનય એટલે અદાકારી. ફિલ્મોમાં જે હીરો હિરોઈનો અથવા તો નાટકમાં જે બધા અભિનય કરવામાં આવે છે એને અદાકારી કહેવાય, અભિનય. પણ અહીં યની જગ્યાએ વ લખાઈ જાય તો કેવો અર્થ બદલાઈ જાય છે? અભિનવ. અભિનવ લખાઈ ગયો તો નવ. બરાબર. ઈમાન અને ઇનામ. બરાબર. અહીં ન અને મ આગળ પાછળ થયા છે. બરાબર. અહીં મને કાનો છે, આ સ્વર લાગેલો છે, જ્યારે અહીં ન ને આ સ્વર લાગેલો છે. બરાબર. અને એ આગળ પાછળ થાય છે. ઈમાન એટલે પ્રામાણિકતા અને ઇનામ એટલે બક્ષિસ, ભેટ. બરાબર. આવો અર્થ થાય છે. એ જ રીતે આર અને આર, ર એક વ્યંજન અલગ છે. બરાબર. હવે આર એટલે કાંજી અને આર એટલે કે આરોપ મૂકવો. ગોપીઓ આર મૂકે છે તો ખોટું છે. ગોપીઓ આર મૂકે, કાંજી મૂકે, પણ ગોપીઓ આડ મૂકે. બરાબર. એટલે કે આડ એટલે કે આરોપ મૂકે છે. બરાબર. અલી એટલે ભમરો અને અલી સખીને સંબોધન. સ્ત્રી પોતાની સખીઓને સંબોધન કરે કે અલી ઉભી રહે ને, એની જગ્યાએ અલી દીર્ઘઈ છે તો એનું સંબોધન બરાબર છે. બરાબર. પણ એની જગ્યાએ અલી હસવાઈ લખાઈને અથવા તો હસવાઈની રીતે ટૂંકો સ્વર કરીને બોલે અલી, ભમરો થઈ જાય. ભમરો ઉભો રહે એટલે સમજ થઈ જાય ને. એટલે અલી, અલી એ સંબોધન માટે ઉપયોગ કરતી હોય છે સ્ત્રી જાતિ. બરાબર. જાતિ માટે. તો અલી એટલે સખીને સંબોધન. પણ અહીં હસવાઈમાં લ ને હસવાઈ હોય તો ભમરો થાય. અકસ્માત અહીં હલંત છે, ખોડો છે. બરાબર. એને સ્વર લાગ્યો નથી. અહીં અકસ્માત. બરાબર. અકસ્માત. બરાબર. એકાએક અણધાર્યું અને અકસ્માત આખો છે ત્યાં અણધાર્યો બનાવ. બરાબર. આવો અર્થ થાય છે. ગુણ. હસવો દીર્ઘવ. ગુણ હસવો એટલે મૂળ લક્ષણ કાયદો. બરાબર. જ્યારે ગુણ દીર્ઘવ છે તો થેલો, 4 મણ. બરાબર. અનાજોની ભરેલી ગુણ. બરાબર. ગુણ એટલે થેલો. ઉપહાર અને ઉપાહાર. અહીં કાનો માત્રનો ફેર છે. આ અહીં પ એટલે કે અ સ્વર છે, જ્યારે અહીં પ સાથે આ સ્વર છે. પણ જ્યારે ઉપહાર એટલે ભેટ થાય છે ને ઉપહાર એટલે નાસ્તો. આપણે કોઈને ભેટ આપી છે. બરાબર. અને ત્યારે આપણે લે તારો ઉપહાર, શું થઈ જશે? ઉપહાર એટલે તો નાસ્તો થાય છે. લે
ઉપકારો ઉપહાર, ઉપહાર એટલે ભેટ, બરાબર. આવા અનેક શબ્દો છે. કોસ એટલે ગાંવ, 1.5 માઇલ. કોસ એટલે ભંડાર. અહીંયા સસલાનો છે, અહીં શરણાઈનો છે અને એના અર્થો બદલાય છે. કોસ એટલે ગાંવ, 1.5 માઇલ, 1.5 કિલોમીટર, અને કોસ એટલે કે ભંડાર. અફર, અફર, વ્યંજન. અહીં અફર એટલે અચલ, નિશ્ચલ, ને અફળ એટલે કે નિષ્ફળ. દ્વીપ અને દ્વીપ, દ્વીપ એટલે બેટ, ટાપુ, લક્ષદ્વીપ આપણે બોલીએ છીએ, તથા દ્વીપ એમાં દીર્ઘઈ આવે છે. અને દ્વીપ એટલે જો હસ્વઈ હોય તો એ હાથી. ઉછળવું, ઉછળવું, ઉછળવું અને ઉછળવું. અહીં ર છે, અહીં અળ છે. ઉછળવું, ર નો ઉચ્ચાર થતો હોય તો મોટા થવું, ને ઉછળવું તો કૂદકા મારવા. આમ થાય. અહીંયા આપણે બોલે કે દેડકો ઉછળતો હતો, તો દેડકો ઉછળતો એટલે દેડકો મોટો થતો હતો એવું થાય. પણ જો આપણે કૂદવા માટેનો ઉપયોગ કરતા હોય કે ઉછળવું એટલે કે દેડકો ઉછળતો હતો તો કૂદતો હતો, કૂદકા મારતો હતો, આવો અર્થ થાય. એટલે જે સંદર્ભ માટે આપણે પ્રયોગ કરીએ એ પ્રમાણેના જોડણી લખાવી જોઈએ, બરાબર. ખચિત અને ખચિત, બરાબર. ઉચ્ચારણ સરખો છે પણ અહીંયા દીર્ઘઈ છે ચને, જ્યારે અહીં હસ્વઈ છે. ખચિત એટલે ચોક્કસ, અવશ્ય, અને ખચિત એટલે જડેલું. હસ્વઈ હોય તો જડેલું. કડુ અને કડુ, અહીંયા અનુસ્વરનો ભેદ છે. કડુ એટલે એક પ્રકારની કડવી ઔષધિ, અને કડુ એટલે હાથનું કરિયાણું. મજૂરી, મંજૂરી, અહીં પણ અનુસ્વરનો ભેદ છે. મજૂરી એટલે મહેનત, મંજૂરી એટલે સંમતિ, બહાલી, બરાબર. કમર ને કમળ, ર ને અળ, આવા ઘણા શબ્દો આપણે જોયા છે. કમર એટલે કેર, ને કમળ એટલે એક પ્રકારનું ફૂલ. મારી કમળ દુખે છે, કમળ નહીં પણ કમર દુખે છે, કમર એટલે કેર, બરાબર. એ રીતે ભૂલું થાય, બરાબર. એટલે આ અર્થભેદ, જોડણી ભેદ જે સંદર્ભ માટે જેના માટે પ્રયોગ કરતા હોય એ જ પ્રમાણે વાક્યમાં એનો અર્થ નીકળે એ પ્રમાણે શબ્દોની જોડણીની પ્રયોજન થવું જોઈએ, બરાબર. નિધન, નિર્ધન, અહીં રેફ માત્રનો ફેર છે પરંતુ અર્થ કેવા બદલાય. નિધન એટલે મૃત્યુ ને નિર્ધન એટલે ગરીબ. સાળ એટલે ડાંગર અને સાળ એટલે કાપડ વણવાનું ઓજાર, બરાબર. અળ, બરાબર. સાળ, અહીં શરણાઈનો સ, અહીં સસલાનો સ. સાળ એટલે ડાંગર, બરાબર, અને સાળ એટલે કાપડ વણવાનું ઓજાર. સાલ અને સાલ, અહીં પણ સ અને શરણાઈનો. સાલ એટલે વરસ અને સાલ એટલે ઓઢવાનું વરસ. અહીં આ ચારે ચાર શબ્દો જોઈએ તો અહીં સાળ, બરાબર, ને અહીં લ છે, અહીં અળ છે, અહીં સ છે સસલાનો, અહીં શરણાઈનો છે. સ અને એની લ ને અળ આ ભેદો છે પરંતુ દરેકના અર્થો અલગ અલગ છે. આપણે સાલ લખવું છે, વર્ષનું સંબોધન કરવું છે, લખવું છે, તેની જગ્યાએ આપણે સાળ લખી દઈએ તો ડાંગર થઈ જાય, બરાબર. સાલ લખી દઈએ તો ઢોનું વસ્ત્ર થઈ જાય. ઘણા બધી ભૂલો થતી હોય છે. એટલે આવી બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. જે શબ્દ, જે જોડણી, જે અર્થસભર માટે આપણે પ્રયોગ કર્યો છે એ પ્રમાણે જોડણીનો શબ્દ ત્યાં લખાવવો જોઈએ. કેસ, શરણાઈનો સ, કેસ એટલે વાળ અને કેસ એટલે મુકદ્દો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સ્વર, હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, અનુસ્વર, બરાબર, ર, અળ, બરાબર, રેફ, હસ્વઈ, દીર્ઘઈ, ઘણા બધા ભૂલો આપણે લખાણ સમયે કરતા હોઈએ છીએ, બોલતા સમયે કરતા હોઈએ છીએ. એ વાક્યમાં આપણે જે અર્થ બતાવવો છે એ જ પ્રમાણેની જોડણી પણ આપણે ત્યાં લખાવી જોઈએ, ને તો સંદર્ભગત અર્થ જળવાતો નથી. આવા બીજા ઘણા બધા શબ્દો છે. એ શબ્દોનો તમે અભ્યાસ કરજો અને એનો ઉપયોગ તમે પરીક્ષા દરમિયાન કરી શકો છો. આ શબ્દોના અર્થ આપ્યા છે એને તમે ધ્યાનથી વાંચી જજો, બોલી જજો, અને બને તો તમારી નોટબુકમાં એનો નોંધ પણ કરી લેજો. આવા અનેક શબ્દોનો ઉપયોગ આપણે ગુજરાતી ભાષામાં લખતા હોઈએ છીએ ત્યારે આવી ભૂલો થાય છે, બરાબર. પરંતુ એ ભૂલોને કારણે અનેક સંદર્ભગત અર્થ
જાળવી શકતા નથી. નાની અમથી ભૂલને કારણે કેવો અર્થ બદલાઈ જાય છે. તો આવી જોડણીગત અર્થભેદ ખાસ કાળજી રાખવી, જેના માટે જે અર્થ દર્શાવવા માંગતા હોય એ જ પ્રમાણેની જોડણી લખાવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વ્યાકરણ વિભાગમાં 21 નંબરનો પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે 1 માર્કનો, અને એ પ્રશ્નોમાં બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. આવા 2 શબ્દો તમને આપવામાં આવ્યા છે. એ 2 શબ્દો સરખા લાગે છે, પરંતુ એનો અર્થભેદ છે એ જણાવો. ધારો કે તમને અહીંયા શબ્દો આપવામાં આવ્યો હોય કે બરાબર નિવૃત્તિ અને નિવૃત્તિ, બરાબર. અહીં એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર. તો એ અહીં જો નિવૃત્તિ અને નિવૃત્તિ શું ફેર છે? ફક્ત એક અની આગળ જે લીટી છે, એટલે કે ત અને ત જોડાયેલા છે, જ્યારે અહીં એક જ છે. આ છે નિવૃત્તિ એટલે સંતોષ, અને અહીં નિવૃત્તિ એટલે ત 2 વાર બોલાય છે, બરાબર. નિવૃત્તિ એટલે નિરાંત. તો તમને આ 2 શબ્દો આપવામાં આવે, તમારે એ શબ્દોના અર્થ તમારે દર્શાવવાના છે. જેમ કે અહીં સર્કસ અને સરઘસ, બરાબર. ક અને ઘ, બરાબર. સર્કસ એટલે જનાવર અથવા તો જાનવરોની જે કસરત કરીને, દાવો કરીને જે ખેલ બતાવવામાં આવે છે એને સર્કસ કહેવાય. અને સરઘસ એટલે કોઈ પ્રસંગ હોય અને ત્યારે જે લોક ટોળું નીકળે છે, બરાબર, એને સરઘસ કહેવાય. આવી જ રીતે બીજા ઘણા બધા શબ્દો પરીક્ષામાં તમને પૂછાય છે. અહીં બીજું એક ઉદાહરણ જોઈ લઈએ, ગાડી અને ગાંડી. કે વ્યાકરણ વિભાગમાં જે તમને પ્રશ્નો પૂછાય છે કે આપેલા બંને શબ્દો છે, શબ્દોના જોડણી ભેદે અર્થભેદ જણાવો. અહીં જોડણી ભેદ શાનો છે? અનુસ્વર માત્રનો છે, બરાબર. તો ગાડી એટલે વાહન થાય ને ગાંડી એટલે પાગલ થાય. આપણે આ રીતે પરીક્ષામાં એનો ધ્યાન રાખવાનું છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આશા રાખું છું કે આ જોડણી ભેદે અર્થભેદની સમજૂતી તમે બરાબર સમજી શક્યા છે. આવા અનેક શબ્દો આપણી ગુજરાતી ભાષામાં છે. જો એ ભૂલ આપણે ન થવા દેવી હોય, એના માટે આપણે ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરતા આપણને આવડવું જોઈએ. એના માટે આપણે ગુજરાતીમાં વાંચન વધારીએ, લેખન કાર્ય વધારીએ, તો 100% આવી જોડણીની ભૂલો આપણે દૂર કરી શકીશું. તો આ શબ્દોને બરાબર ધ્યાનથી વાંચજો, સમજજો, અને એ પ્રમાણે તમે પરીક્ષામાં એ શબ્દોના અર્થો તમે લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મળીશું. આવજો. અસ્તુ.